એમ ચંદુ ટેન્શનમાં એવું લાગે. એટલે ટેન્શન તો યાર તને શું કહું, હવે લોકો બધા એમ કહે છે કે દુઃખ હોય ને પછી સુખ આવે અને સુખ હોય ને એટલે દુઃખ આવે. આપણામાં એવી ખબર નહીં, ભગવાને કોઈ સિસ્ટમ જ નહીં મળી. દુઃખ પછી દુઃખ ને દુઃખ પછી દુઃખ. ખબર નહીં, અમુક લોકોને પૈસા હોય તો ગર્લફ્રેન્ડ ના હોય, ગર્લફ્રેન્ડ હોય તો પૈસા ના હોય, કોકના હપ્તાનું સેટિંગ હોય તો બીજું કંઈક કડાપા હોય, ફેમિલીના કડાપા હોય. આપણે એવું કશું નહીં, બધી બાજુ કડાપા જ ચાલે. ખબર નહીં શું કરવા ભગવાને નીચે મોકલ્યા. જીવનમાં તકલીફો છે કે તકલીફમાં જીવન છે કોઈ જ ખબર નહીં પડતી. આમ કશું અંતર જ નહીં. આમ વિચારીને થાકી ગયો. ગમે એટલું મથીએ છે, ટેન્શન નહીં ઓછું થતું કે હપ્તા ઓછા નહીં થતા. સહેજ આટલી ખુશી આવે ને એની આમાં 1 કરોડ ઘણું ટેન્શન આવી જાય. અમુક વાર એવું થાય કે સારું આટલું બધું દુઃખ છે, હવે તો આનાથી વધારે તો શું ખરાબ થવાનું. પણ ખબર નહીં ભગવાન એટલું બધું ખરાબ થાય ને, એટલું બધું કંટાળી જવાય, જીવનથી હારી જવાય. આમ ખબર જ નહીં પડતી કે આપણે ભગવાન કેપેસિટીમાં આપે છે કે આવો કેટલું વેઠી શકે શું નહીં, કશું ખબર નહીં પડતી. આમ એવું થાય ને અમુક વાર કે હવે પતી ગયું, આ શું જીવવાનું, મગજ હેંગ મારી ગયું છે. તકલીફો કડાપા, પૈસાનું ટેન્શન, ફલાણાનું ટેન્શન, ઢેકણાનું ટેન્શન. માણસ જીવક મરે યાર. ભગવાન હૈ કહા રે તું.